ભક્તિ માર્ગની અંદર સાધુ સંતો જે આપણને માર્ગદર્શન આપી ગયા છે એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સીધો અને સરળ રસ્તો છે. એનું કારણ છે કે જે મહાપુરુષોએ અભ્યાસ કરી અને એ માર્ગે હાલેલા છે એ માર્ગ આપણને બતાવ્યો છે, એને પ્રેક્ટિકલી અનુભવ કર્યો છે. કોઈ સંતોએ વાણી દ્વારા કીધું કે ભોમિયા લેજો સંઘાત મુજબ ભીલીડા, ભોમિયા હશે તો ભોમી માર્ગ બતાવશે. આ નાંગળીઓ રે બેડલો, નાંગળીઓ હાલો ને અંજાર મુજબ ભીલીડા, એવી જાત્રા કરવા જેસલ પીરનો રે નાંગળીઓ રે બેડલો. નાંગળીઓ, આ બેડલો અત્યારે આ નાંગળ આપણને નામરૂપી નાંગળ સદગુરુ મહારાજે નાખેલું છે. એટલે ઓલા દરિયામાં તે છે ને હુડકાને નાંગળ નાખે ને એટલે હાલક ડોલક ન થાય. આ એવા રાંધવાના લોખંડને મીંદડીવાળા નાંગળ નાખી દે એટલે હાલક ડોલક ન થાય. એમ આપણને સદગુરુ મહારાજે નામરૂપી નાંગળ નાખી દીધું છે. હવે નામનો અજંપા જાપનું કાયમની માટે ભજન કરવું એટલે મન વર્તી છે ને આપણી બહાર બહુ ધોડાધોડ ન કરે, અંતર્મુખ થાય અને પોતાને નક્કીપણું થઈ જાય, કાંઈ ને કાંઈ અનુભવ થાય ને કે આ સત્ય વસ્તુ આ જ છે. નહીતર છે ને મન ખોટી ભ્રમણાઓમાં ભમ્યા રાખે, આ હાસું છે, આ હાસું છે, આ હાસું છે. પણ સંતો ભક્તોએ જે આપણને માર્ગદર્શન આપેલું છે એ તો પણ સત્ય હોય. સંતો ભક્તો એટલે જે મહાપુરુષો નિર્વાણ ગયા છે, જેની વાણી આ સૃષ્ટિની અંદર છે, કારણ કે વાણી લખાણેલી છે. ઈવડે એને ગોળ ખાધો ને આપણને સખાડ્યો છે કે ભાઈ આ ગોળ અમે ખાધો છે ને એટલે મીઠો લાગ્યો છે, તમે બધા ખાઓ, અમને મીઠો લાગ્યો છે એટલે તમને મીઠો લાગશે. એમ મહાપુરુષોએ ભજન દ્વારા એટલે વાણી દ્વારા અથવા તો શાસ્ત્ર દ્વારા આપણને માર્ગદર્શન આપ્યું છે કે ધ્યાન યોગમાં આવી રીતના બેહો, અજંપા જાપ આવી રીતના જપો, સુરતાને અહીંયા ઠેકાણે રાખો, મંજીભાઈને આ કણે મેકલો. હા, કાક ભોજલરામ બાપાએ ભજન નથી ગાયું, કીડી બિચારી કીડલી રે કીડીના લગનિયા લેવાય, હાલો ને કીડીબાઈની જાનમાં. એમ સુરતા રૂપી કીડી છે, કારણ કે કીડી રૂપી સુરતાના જ લગ્ન લેવાના છે ને. અને છતાંય આપણને મંજીભાઈ કબૂલ ન કરે તો સવારામ બાપાની વાણી છે, પરણે શબ્દ અને સુરતા નાય સ્વયંબર ગુરુજીના દેશમાં. એટલે જે મહાપુરુષે અનુભવ કરી અને આપણને આ જ્ઞાન પીરસ્યું છે કે સત્ય વસ્તુ આ છે અને સત્યના સોખલિયા એટલે સત્યના ચોખલિયા. ધર્મની અંદર કોઈ દી અધર્મ હાલે જ નહીં. આંખમાં કણું નહીં થમાતું તો સત્યની અંદર કોઈ દી અસત્ય ન હામે. ધર્મના નામે ખોટા ધતિંગ કરી બેહવી છે એ કોઈ દી આપણો છે ને ભગવાન સ્વીકારે જ નહીં, કારણ કે એ સોપડો આપણા ધણીના હાથમાં છે. જગત સ્વીકારે પણ ધણી ન સ્વીકારે, તો ધણી ન સ્વીકારે ને જગત સ્વીકારે તો એ અધોગતિ જ છે. હા, એટલે મહાપુરુષો જે આદિ પુરુષો જે થયા, સંતો જે થયા, નિર્વાણ પદને પામેલા, જેને વાણીઓની રચના કરી, એને એક જ પરવા રાખી કે જગતનો સ્વીકાર જ કાંઈ નહીં, જગતનો અધિપતિ સ્વીકારે તો ઘણું. ભગવાન કબૂલ કરવો પડે, ભગવાનના સોપડે આપણી સહી થવી પડે. જગતને સહી કરે તો ભલે, ન કરે તો ભલે. અને આપણું બધાનું એવું છે કે જગતમાં આપણી હાંસી થાય ની આપણે મેળે ન આવે, ભક્તિ ન થાય કાંઈ નહીં. હા, આપણા કુટુંબ કબીલા આપણી હાંસી કરશે, આપણા હગાવાલા આપણી હાંસી કરશે, અથવા તો આપણે ભરી સભામાં ગુરુ મહારાજને નમન કરીશું તો બીજા દાંત કાઢશે. આ બધું વિચારતા આ મનજીભાઈને છે ને આ બધી અડચણ છે, એના હિસાબે છે ને આ મેદાનમાં મામલો રસી શકતા નથી, સમજ્યા? અને જેને જેને મેદાનમાં મામલો રસ્યો ને એને આ પરવા કોઈ કરી જ નથી. માન રે મેકીને આવો મેદાનમાં પાનભાઈ, હા, જાણી લો ના જીવ કેરી જાત. હા, આ માન અપમાન બધું છોડી દો અને ભક્તિ માર્ગની અંદર તમે આવી જાઓ પાનભાઈ. એમ મહાપુરુષો આપણને વાણી દ્વારા બધું જ્ઞાન આપે છે. એટલે જે સંતો વાણી દ્વારા જ્ઞાન આપી ગયા છે ને એનો તો આપણે યોગ કરવા માટે છે ને પૂરો અનુભવ લેવો પડે. એનું કારણ છે કે લોયણમાં હતા તો લોયણમાં એ લાખાને બોધ ઈ જ આપ્યો છે કે ગુરુના ચરણે કેમ રહેવું, ગુરુને આધીન કેમ રહેવું, ગુરુ પ્રત્યે પ્રેમ કેમ જાગે, ગુરુ ભક્તિ કેવી કોને. ગુરુના ગુણનો કોઈ પાર નથી લાખા. અને
કઈ રીતનું જીવન ગુજારો ભક્તિ માર્ગની અંદર કરો ને એ બધું જ્ઞાન લોયણમાં લાખાને આપ્યું. જેમ લાખાએ એને આપ્યું, ઓલા લોયણમાં લાખાને જ્ઞાન આપ્યું, એમ ગંગા સતીમાં એ પાનબાઈ માને આપ્યું કે તમે આવી રીતનું જીવન જીવો તો તમે ઠેઠ અલખના દરબાર લગી વહી જશો, ધણીના દરબાર લગી તમે વહી જશો. તો એને ઈ જ્ઞાન આપ્યું. તો જાડેજા બાપુને તોરલમાં એ જ્ઞાન આપ્યું. એને કીધું, હે જાડેજા, અનુભવી આવ્યો છે આ અવતાર, માથે સદગુરુને ધાર, જાવું ધણીને દરબાર, તો બેડલી ઉતારે ભવ પાર. આવો ને જેસલરાય, આપણે પ્રેમ થકી મળીએ, પૂરા સંત હોય ત્યાં જઈ ભળીએ. એને કીધું કે અનુભવી આવ્યો અવતાર. અનુભવી અવતાર આવ્યો એટલે માનવ તન મળ્યું છે, આ માનવ અવતાર મળ્યો છે. એ એક જ એવો શ્રેષ્ઠ અવતાર છે ભાઈ કે ઈશ્વરના દ્વાર લગી લઈ જાય, આત્માની અનુભૂતિ કરવા માટે, આત્માને પરમાત્મા સાથે મિલન કરવા માટે. જીવ દિશા મટાડી અને શિવ દિશા બને, જીવ મટી અને શિવ બને. આત્મ મટી અને આત્મ છે, આત્મા અને પરમાત્માનું મિલન કઈ રીતે થાય? તો માનવ તનથી જ થાય છે. અનુભવ કરવો છે, સ્વ અનુભવ કરવો છે, એટલે આત્માનો અનુભવ કરવો છે, પોતે પોતાના સ્વરૂપમાં સમાવવું છે, આ પ્રેમનું પ્રાગટ્ય કરવું છે. તો એક જ અવતાર છે અનુભવ કરવાનો, માનવ અવતાર. તો માનવ અવતાર ધારણ કરી અને ગુરુ કરાયો. એને કીધું ને અનુભવી આવ્યો છે અવતાર, તો અનુભવ કરવો છે તે લોયણમાં ઓલા તોરલમાં એ કીધું, અનુભવી આવ્યો છે તો અવતાર, માથે સદગુરુને ધાર. સદગુરુ હશે ને ઉપર, ધણી હશે તો ધણીને દરબાર આપણે પહોંચાઈશું, ભગવાનને ના લગી આપણે પહોંચાઈશું, નહીતર કઈ પહોંચી શકશું નહીં. અને કોઈ સંતોએ વાણીઓમાં ઘણા કીધું, ગુરુહીન ભવનિધિ તર નહીં, આ ગુરુ બિન ભવનિધિ તર નહીં કોઈ, ભલે શિવ વિરસી શારદા હોય. આ સંત તુલસીદાસ બાપુ એ લગભગ સાખી ગાય છે. એ કે સદગુરુ વગેરે છે ને ભવસાગર કોઈ તર્યું જ નથી અને તરશે પણ નહીં. તો સંત તુલસીદાસ બાપુ લખે ને આ ગુરુ વિના, એટલે ગુરુ વિના ભવનિધિ એટલે ભવસાગર કોઈ તર્યું નથી, ભલે શિવ વિરસી કે શારદા હોય. પછી તો આવી ગયું માનવ તન તો એક બાજુ રહ્યું બાપુ. આ સૃષ્ટિ ઉપર ભગવાન અવતાર ધારણ કરે છે તો આ ગુરુ વગેરેનો નિસ્તારો નથી. ગુરુના શરણે તો એને અવશ્ય જવું જ પડે છે. આ સૃષ્ટિ ઉપર જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવાના કૃષ્ણ, છતાંય દુર્વાસા અને સાંદીપનીનું શરણ એને લેવું પડ્યું. રામ મર્યાદા પુરુષોત્તમ તરીકે આવ્યા, છતાં એને યોગ વશિષ્ઠ મુનિનું ચરણ લઈ શું કરવા આવ્યા હતા? ધર્મ સમજાવવા સારું થઈને, આપણી જેવાનું, આપણી સારું થઈને એને અવતાર લીધો. અને આ બધી રામાયણની, ભાગવતની આ બધી એને રચના કરી. પણ છતાંય આ માનવતાને કરીને જે મન છે એ મન કાંક ને કાંક સંશય કરી બેહે. તો જન્મ જન્મના સંશય મટાડવા હોય તો આત્મની અનુભૂતિ એટલે ભજન યોગ કરો. બહિર્મુખી જે મન છે એને અંતર્મુખ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં એને સમાવો. સદગુરુ મહારાજે તો સંત તુલસી મૂળદાસ બાપુ કે મૂળદાસ બાપુએ ગાયું છે, સદગુરુજીએ દીધા કિના દાનમાં, ભક્તિ મુક્તિ બે ગાવડિયું. સદગુરુ મહારાજે આપણને ભક્તિ આપી, આ ભક્તિથી જ મુક્તિ મળે, અને એ ગાવડિયું તો બે આપી જ છે. એમ સદગુરુ મહારાજે જે આપણને આપ્યું છે, અને મીરાબાઈને એનું મૂળ સમજાણું એટલે એને અમૂલક કીધું. અમૂલક વસ્તુ મારા ગુરુજીએ મને આપી છે, કૃપા કરી મને ચરણમાં લીધી. વસ્તુ અમૂલક દી મેરે સતગુરુ, કૃપા કરી અપનાયો પાયો જી મેં, રામ રતન ધન પાયો. એટલે સદગુરુ મહારાજને શરણે જઈ મહાપુરુષોનું ચરણ લઈ અને એ વસ્તુની અનુભૂતિ કરાવીને, એટલે સંત મૂળદાસ બાપુ એ ગાયું છે કે આ વસ્તુ અમને ભગવાન સદગુરુ મહારાજે કિનાદાનમાં દીધી છે, અને કૃપા કરી અને એને જો એ દાનથી ઠેઠ મૂળદાસ બાપુ નિર્માણ પદ લગી વહી ગયા. એટલે સંતો ભક્તો આપણને જે માર્ગદર્શન આપે છે એ છે ને ઓલે ઘણો ખોળવાળને માથે રતી છે, એમાં કોઈ દી જૂઠું હોતું જ નથી. અને જેને ઓલા ઘણે
કે શિક્ષક છે એ નિશાળિયાને ભણાવે છે, કારણ કે પોતે ભણ્યા છે અને શિક્ષક બન્યા છે. તો એ શિક્ષક કેવી રીતના બન્યા છે? પોતે અભ્યાસ કર્યો, અભ્યાસ કરી રાતને દી એક કરી એટલે વિદ્યાર્થીને જ્ઞાન દે કે જેમ હું શિક્ષક બન્યો છું એમ તમારે શિક્ષક બનવું હોય ને તો હું કહું એ પ્રમાણે તમે અભ્યાસ કરો, તો તમે શિક્ષક બનશો જ તે. પણ એ પ્રમાણે આપણે અભ્યાસ કરવો પડે, જે લેશન કે એ લેશન કરવું પડે અને સમય સંજોગ પરીક્ષા દેવી પડે. એમ સંતો ભક્તો જે નિર્વાણ પદને પામ્યા છે, જે એને અનુભવની વાણીઓ લખી છે અને ઈશ્વરના દ્વાર લગી જે વહી ગયા, એને કીધું છે કે હવે જો અમે નિર્વાણ ગયા છીએ, આ અમારા અનુભવ છે, અમે ઠેઠ અમારે આત્મા શું પરમાત્માનું મિલન કરી વાળ્યું છે, બરોબર છે. 7 ભૂમિકા વટી ગયા છે. અમે ભગવાનને રૂબરૂ જોયો. આવા મહાપુરુષો આપણને કહે છે, શિક્ષકનું હમણાં તમને કીધું ને એમ કે તમારા વસ્તુ મેળવી છે તો અમે કેવી ને એ પ્રમાણે તમે હાલો, એ માર્ગદર્શન પ્રમાણે હાલો. જય ગુરુ મહારાજ. આવો બેહો બેહો. જય ગુરુ મહારાજ. તો સંતો ભક્તો આપણને જે કીધું અને મનજીભાઈને મનાવવાના છે આમાં ભક્તિ માર્ગની. મન જ પોતાનું કબૂલ કરવું પડે. મન કબૂલ ન કરે તો કઈ સેટિંગ થાય નહીં. પછી સંતો જગતનો અધિપતિ આવે અને બાપુ આવ્યા છે આ સૃષ્ટિની અંદર. રામદેવ પીર મહારાજ આવ્યા, છતાંય તે એને કીધું હતું કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આવે ને છતાંય તુંવરાને કીધું કે મારી સમાધિ નહીં ખોલતા, હું તમારી ત્રીજી પેઢીએ અવતાર લઈશ, બરોબર. છતાંય તે હરભુજી બાપુ ને રામદેવ પીર બાપુ સમાધિ લીધા પછી 3 દિવસે મળ્યા અને અમલના પોતા, વીર ગેડીઓ, હા એ 3 વસ્તુ સમાધિમાં મેકી હતી, એ વસ્તુ હરભુજી બાપુને આપી. એટલે તરત હરભુજી બાપુ લઈને ગયા એટલે તુંવરાઓ જે કોઈ માણસો હોય એને તરત બુદ્ધિનો તર્ક થયો ને સંશય થયો ને કે આ રાતનું આ વસ્તુ બધી સમાધિમાં મેકી હતી, આ તો રાતના બહાર નીકળી ગયા. પીર નો દેખાણા કે આ જગતનો અધિપતિ છે, એ ગમે એ સૃષ્ટિનું નિર્માણ કરે. આવા એક ગેડિયા નહીં, કરોડો ગેડિયા ઘડીકમાં એ બનાવી નાખે, એવું ન સમજાણું. અને સમાધિ ખોલી લ્યો, અને સમાધિ ખોલી તો ના પાડે કે સમાધિ મત ખોલો મત ખોલો, છતાંય પછી એને લ્યો એનું પરિણામ સારું ન આવ્યું તુંવરા કુટુંબને એ સમયની અંદર, બરોબર. એમ મહાપુરુષો આપણને જે સમજાવે છે ને એમાં બાપુ કોઈ દી ખોટું હોય જ નહીં. અને જો લોયણમાં ગંગા લોયણમાં લાખાને સમજાયા અને લાખો એ પ્રમાણે હાલ્યો તો બાપુ ઠેઠ નિર્વાણ લગી વહી ગયા ને. હજી આપણે એના ગુણગાન ગાવી છે. ખેમડા કોટવાળા રાવત રણસીને સમજાયા ડારલ દેના આદેશથી, બરોબર. અને જેમ ખેમડા કોટવાળા કીધું નકર એ તો એ સમય બાપુ જો ખેમડા કોટવાળા એટલે સમાર ગણાતી ગણાતી લેવલે બાપુ. અને રાવત રણસી ક્ષત્રિય રજપૂત રાજા એ હોવા છતાંય તેનું ચરણ એને લીધું. પછી ગંગા સતી માએ જેમ કીધું એમ પાનબાઈ માએ માન્યું અને પાનબાઈ માએ જો નિર્વાણ પદને વહી ગયા. તો એનું ઈ જ્ઞાન બાપુ આજે આપણી પાસે આવ્યું છે. તો આપણે કાંઈક કમાઈ કરવી છે તો એ પ્રમાણે લેશન કરો, એ પ્રમાણે અભ્યાસ કરો, એ પ્રમાણે જીવન ગુજારો કરો, રેણી એ પ્રમાણે રાખો. અને હું તો બાપુ ભાઈઓ બહેનો હાથ જોડીને કહું છું કે બેદલ જીવન ક્યારેય ન જીવો. આપણે બેદલ જીવન જીવી છે ને અંદર બેઠો એને ખબર જ છે કે આ બંદાનું બેદલ જીવન છે. સંતોએ કીધું બેદલ મુખથી મીઠા બોલે, જેની વાણીમાં વરમાન ડોલે, હે બેલીડા બેદલનો સંગ ન કરીએ. સાવવાના અલગ ને દેખાડવાના અલગ બાપુ. હા, સત્સંગી મળે તા જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ નામ કેવો હસો હસો. પછી સત્સંગી વાળા પોતે એકલો હોય ત્યારે કુંડાળામાં જીને તેને નાખવાના, હાસું ખોટું પૈસા હારું બોલવાનું, દારૂ જુગાર મટન વિભિચાર ચોરીને સંતો એનું છે ને હાવ નિષેધ કર્યો છે. નિષેધ કરવાની વસ્તુ છે ને એ પછી નિષેધ કરાય હો રામ. હા, નથી કરવાની ક્યારેય ન કરાય. અને આપણે છે ને નિષેધ નથી કરવાનું ને એનું બાપુ નિષેધ કરવી, અને જે નિષેધ કરવાનું છે ને એનું કરતા નથી. નિષેધ આપણે શું ભાઈ એમાં સંસારી ઘર બાર બધું બાંધીને બેઠા એટલે ભક્તિ ઘર બાર ભક્તિ માર્ગની અંદર કોઈ દી નડતર રૂપ છે જ નહીં. મારા ગુરુની કૃપાથી હું રમણીક સાહેબની કૃપાથી કહું છું બાપુ આપણે આ ભક્તિ કરવી જ છીએ અને ગ્રસ્તીમાં રહીને જ કરવી છે. હું અડચણ રૂપ છે તમે બધા આવો છો, આપણા ગુરુ પૂનમે કેટલું માણસ જમતું હોય, બરોબર. છતાંય તે ઘરના સભ્ય બધા દોડાદોડી તમે આવો તો હવે એકલો કદાચ હું ગમે ના મઢી બાંધીને બેસી જાઉં, તમે બધા આવો તો તરત મારે સાંજ તેપીલી લઈને દોડવાનું કે આવો બાપા ચા પીવો લ્યો,
અને ઓલા ગ્રસ્તીમાં હોય તો તરત સા આપણે બે ખાલી ઓર્ડર જ કરવાનો, એ બાપા મહેમાન, અને ઈવડે ખબર જ હોય લગભગ, ન કેવી તો 7 તરત આવી જાય. આ 12 વાગે તો તરત કે બાપુજી જમવાનું આ લોકો આ બનાવી નાખીને આ બનાવી નાખો. કેવો આનંદ છે. ગમે ના જાવી તો આ તે બધી સેવામાં બધા હાજર જ છે. અને સંતોએ કીધું છે કે સૂતપૂત અન ધન લક્ષ્મી, આ ફળ છે તારી સેવાના, જૂઠડી કાયા રાણી, જૂઠા ન બોલો વટશે તને તારો. આ બાપુ પૂર્વની કમાઈ કરી ત્યારે એ વસ્તુ પ્રાપ્ત થઈ છે. અને આપણે એનો નિષેધ કરવી છે. લ્યો, નિષેધ કરો શાનું? પારક્યાના અવગુણ જોવા ને, દોષને અવગુણ કોઈના જુએ નહીં પાનબાઈ, એને કહીએ હરિના દાસ. એ કે ઈ છોડો, ભક્તિ કરી હોય તો જીના તેના અવગુણ ન જોવા. બરોબર? પછી છોડવાની છે વસ્તુ છોડો, ઘર બાર છોડવાનો હોય જ નહીં. ઘરમાં જે સંતો આપણને કેવું કહે છે કે જો ભાઈ જળ કુકડી હોય ને રામ, એ જળ કુકડી જળ મારે. અને જોજો ડૂબકી મારે ક્યારેક, અમુક અમુક જોતા હોય ને, હું ક્યારેક એ જોઉં છું, એટલે આ મારો પ્રેક્ટિકલ અનુભવ છે, એટલે ગુરુની કૃપાથી કહું છું કે ક્યારેક આપણે જઈએ ને તો મળે જળ કુકડી આમ ડૂબકી મારીને પાણીમાં વહી જાય, અને પછી બહાર નીકળે એટલે પછી ફટફટ કરતી ઉડી હોત જાય. લ્યો, એની પાંખું ન પલ્લે તો જ તે ને. અને બીજા કબૂતર કે ગમે પાણી પડે પાંખું પલ્લે ને એટલે ઉડી ન શકે. જળમાં રહેવા છતાં એને સ્પર્શ જળ નથી કરી શકતું. સમજ્યા તમે? કમળને રહેવા છતાં કમળમાં પાણી નાખો ને કમળ પલ્લે નહીં, સીધું બિંદુ છે ને હેઠું જ પડી જાય, ભીનું ન થાય છે ને. આ તમે જો એમાંથી પોતાનું અંતકરણ જેટલું શુદ્ધ હશે ને એટલું સામેથી જ્ઞાન શુદ્ધ મળશે. બાકી આપણું ભીતર ડોળું છે ને તો સામે ગુરુ ભગવાન હશે ને તો ડોળા જ લાગશે. સુધરવાનું છે પોતાને. સમજાણું? કોઈ સુધારી નહીં દે, પોતાને જ સુધરવાનું છે. એટલે છોડવાની વસ્તુ છોડો, કોઈની પ્રત્યે રાગદ્વેષ ન કરો, એ છોડો. દારૂ, જુગાર, મટન, વિભિચાર, ચોરી, આ બધું જે છે ને એમાંથી તમે મોકળા જાઓ. 5 જણા ભેગા થયા તો ભાગવત વાંચો, સારા સંતોની વાતું કરો, ભગવાનની વાતું કરો. આઘી પાછી કરવાનું થાવ મેકી જ દો, ભક્તિ કરી હોય ને તો. એ બધું છોડો ને. અને કુટુંબ પરિવાર હારે વીટોળાઈને રહો ને. અને એને આપણને જેટલું સમજાણું એને વાત કરો ને, કે મને જો આ સંતની વાત સમજાણી, આ મહાપુરુષ આમ કહેતા હતા, દાસી જીવનના ઓલામાં મેં જો આમ સાંભળ્યું છે. એવો જીવન ગુજારો કરો ને, અને સમજણથી જીવન જીવશો ને તો બાપુ ગ્રહસ્થી આશ્રમની અંદર રહીને ભક્તિ કર્યા જેવી છે ને, મને બીજું એક મૂળ સમજાણું જ નથી. હા, કદાચ આ ઘર છોડીને હું જંગલમાં ઝૂંપડી બાંધીને રહું અને ના બેઠા બેઠા વિચાર આવે છોકરાની શું કરતા હશે, ગપા પપ્પા પાયો હશે. આ તો ભાઈ આયના ને આયના રહીને ભજન કરવી નહીં, ના જાવી તો કપા હારે લઈને રખડવી. હા, એટલે છે ને ગ્રસ્તીમાં રહી અને વાડીએ તમે તાર આંટો મારી આવો, એટલે મંજીભાઈ શાંત થઈ ગયા. 10 વાગે આંટો મારીને ઈ આવો અને આવીને પરોઠી વાળીને બે જાઓ, પછી યાદ તો ન આવે. અને ઓલું પછી સવારમાં ન ગયા બપોર કેડે નહીં, સવારમાં જ આંટો મારી આવો, એટલે બધું મનને શાંત થઈ જાય ને કે આંટો મારી આવે એટલે પૂરું. ઓલું તો પછી બપોર કેડે જાય તો તે બપોરે મનને એને પતા લાવો કેમ હશે, વીણી રહ્યા છે કેમ હશે. એટલે આ તો અમથા આપણી વાત છે, પણ હું મારું કહેવાનું રામ એ છે, જો ભક્તિ માર્ગની અંદર નથી માવતર નડતા, નથી દીકરા દીકરીઓ વવારો, કોઈ વસ્તુ છે ને ભક્તિ માર્ગની અંદર નડતર રૂપ છે જ નહીં. સંસાર પરિવાર કોઈ આપણો કુટુંબ પરિવાર એ નડતર રૂપ આપણને ભક્તિ માર્ગની અંદર છે નહીં. આપણે છે ને ઓલા ઘણા કાશબો છે ને, કાશબો ભોળાનાથના મંદિરની મોર બેઠા હોય છે, ખબર છે? એ કાશબો છે ને સંયમનું પ્રતીક છે. પોતાના જીવનની અંદર સંયમ રાખો. સંયમ એટલે બધી ઇન્દ્રિયોને હકેલીને રાખો. કાશબાન જોજો અડો ને એટલે એ બધી ઇન્દ્રિયો એની હકેલ લે, પછી તેની માથે ઢીકો મારો ને તો કાશબાન કાંઈ થાય જ નહીં, લો વાગે નહીં, કારણ કે હકેલાઈ ગયો ને. એટલે સંયમનું એ પ્રતીક છે. એમાં આપણે હકેલાઈને રહેવાનું. બીજા જે કરે કદાચ ખોટું કર્મ કરે ને તો એને હાથ જોડીને આપણે આપણી રીતે રહેવાનું, કે ભાઈ તમને મુબારક, મને એ રહેવાય દે, આપણે આપણી રીતે રહેવાનું. કારણ કે સવારામ બાપાએ કીધું છે કે આ સવારામ બાપાએ કાંઈક કીધું છે, અને રામણીની અંદર કાંઈક વૈશિષ્ટ મુનિ રામને એને કાંઈક સમજાવે છે. જનક રાજા આવે ત્યારે એમ કે 6 વસ્તુ ઈશ્વરને આધીન છે: હાનિ અને લાભ, જ અને અબજ, જન્મ અને મૃત્યુ. આ 6 વસ્તુ તો ઈશ્વરને આધીન છે. એમ સુખ આપવું મારા હરિની ઈચ્છા વડે આવે છે, દુઃખ આવે તો મારા હરિની ઈચ્છા વડે આવે છે. એમાં બીજાની શું પરવા આપણે રાખીએ છીએ? અને આપણે 2 હાથવાળાનું ઓલું કરવું, કદાચ 1000 હાથવાળા પાસે પાદરો
ઓલા ઘણે ગુરખો બહાર બેઠો હોય એની મુલાકાત કરીને આપણે ડાયરેક્ટ શેઠ હારે તો કોન્ટેક્ટ હોય તો ગુરખાની હું મુલાકાત કરી? એની ઘણે બેઠા છો તો સીધો ઈશ્વર હારે તાર લગાડો. જીવનમાં કાંઈ આવરણ આવે તો તમે માતાજીને માનતા હોય, ભોળાનાથને, જે તમારા ઈષ્ટદેવને તમે માનો એ બસ એક દીવાની જ્યોત કરીને આવીને સામે બેસી જાઓ, એનું સમરણ કરવા માંડો તો જ કર્મ કપાય છે. બાકી બીજી કર્મ કાપવાની કોઈ સાવી છે જ નહીં. તમારું કર્મ હળવું થાય. ઓલો ઘણે હાથ ભાંગવાનો હોય ને તો ખાલી મળમાં રડી જાય તો કર્મ કપાય છે. અને કર્મ જો આજ ન કપાણા હોત ને તો બાપુ એવા અધર્મી અજામિલ સજનો કસાય. બાપુ આ ભાગવતમાં આ બધાની કથાઓ આવે. પછી જૈન સંપ્રદાયના ઓલામાં લગભગ છે બુદ્ધ ભગવાનનું અંગુલીમલ. બાપુ કેવો અધર્મી માણસને મારી નાખે ને હાથ પગની આંગળીઓ કાપીને એનું હાર પહેરાવે. આવો અધર્મી માણસ. છતાં એ બુદ્ધ ભગવાનની પહેલા એમ કે છે પૂજા થાય ને બીજી પૂજા અત્યારે એને થાય. હા, એવો મહાપુરુષ થયો આપને થોપ દેવો. એટલે એ કરાય. એટલે સંતો છે ને નો સમજે ને મન, સંતો આપણને સમજાવે છતાંય નો સમજાવે ને, નો સમજે ને તો એ છે ને પછી શાસ્ત્રના પુરાવા દે કે હું નથી કહેતો. પણ જો આ મહાપુરુષો ક્યાં છે? કારણ કે લાખાને એવો સંશય થયો હતો. એ કે હે લોયણ બેન, કે હું એ કે તું મને આ ધર્મ સમજાવે, એ આગળના મહાપુરુષો કોઈ જાણે છે? કોઈ નિભાયો? એ કે હા. એટલે એને જો વાણી લખી, જીરે લાખા વૈશંપાય ઋષિ માર્કંડને પૂછે નિજી આ ધર્મનું મૂળ શું છે? ત્યારે એને કીધું શ્વાસ શિવ છે ને ઉશ્વાસ શક્તિ છે. અને શિવને શક્તિ એ મળી અને આ ધર્મ સલાયો. કીધું ને એ કે તું આજ લાખાભાઈ, તું આપણે બી ભાઈ બહેન અત્યારે વાત કરવી છે એવું નહીં. વૈશંપાય ઋષિ ને માર્કંડ ઋષિ કુંભના મેળે ગયા ને ત્યારે એ લોકોના જ્ઞાન ગોષ્ઠી થયેલી છે. અને આ બીજી વાણીમાં તે છે ને લોયણમાં લાખાને એ કહેશે કે હું તને જે આ ધર્મ સમજાવું છું ને એ લાખાભાઈ જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એવું લખ્યું છે કે ભક્તિ વિના સંશય નહીં ભાંગે. લોયણમાં એ વાંચ્યું, એને સાંભળ્યું એટલે એને કીધું જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એવું છે કે ભક્તિ વગર કોઈથી સંશય નહીં જાય. અને ભક્તિ વગર છે ને સંશય મનના તળે એવું છે જ નહીં. આ હાસું, આ હાસું, આ હાસું, આ ખોટું. અને મનને છે ને ખોટા સંશયો એવા થાય કે આ દેહ શું એ હું છું, અને ખોટી ભ્રમણાવું થાય. પણ જ્યાં લગી સ્વ અનુભવ ન કરે, આત્માની અનુભૂતિ ન કરે, ભક્તિ ન કરે ને, એ ઘરે પહોંચે નહીં ત્યાં લગી ભ્રમણાવું ખોટી ભાંગે નહીં. ત્યાં લગી એને છે ને મારું તારું રહે. અને અલગ અલગ બધા સ્ત્રી પુરુષનો ભેદ દેખાય. પણ એ ભૂમિકામાં પોગે ને એટલે સાધકનો, એટલે એમાં છે ને સ્ત્રી પુરુષનો કોઈ ભેદ રહેતો નથી, ખાલી ખોખાનો ફેર છે. પણ સ્ત્રીમાં આત્મતત્વ રમી રહ્યું છે અને પુરુષમાં તે આત્મતત્વ રમી રહ્યું. બધામાં ભગવાન જ છે. એટલે રવિ સાહેબ બાપુએ કીધું ને, દેવળે દેવળે કરે હોકારા પારખ થઈને પરખો, કોને બનાવ્યો આ પવન સરખો, એના ઘડનારાને તમે પરખો. એનો ઘડનારો કોણ? કોઈ આવડા ધૂનું કાંક ગાય છે, એનો ઘડનારો ઘટડાની માય, કાયાનો ગઢ રળિયામણો, એમાં બેઠા હંસ રાય જો, કાયાનો ગઢ રળિયામણો, એવું કાંક ભજન છે ને, બોલે ધૂનું ગાય છે. આ કાયાનો ગઢ તો રળિયામણો છે, પણ એમાં હંસરાજા આ આત્મરામ તો બેઠા છે. એની અનુભૂતિ કરવાની છે. અને એ જો એ ઘરે પહોંચે તો ભક્તિ એને કીધું તો પછી એમ થાય આપણને કે ભક્તિ વગેરે સંશય નહીં ભાંગે. તો આપણે ભક્તિ કેવી કોને? મંજીભાઈ આ બુદ્ધિ છે, તર્ક કરે તો સંતો કહેશે અને ભગવાન પણ કહેશે. કારણ કે રામાયણની અંદર સબરીબાઈને રામ ભગવાનને 9 ભક્તિ સમજાવી છે. 9 પ્રકારની ભક્તિ સમજાવી ને, એમાં પ્રથમ ભક્તિ જેને કીધું છે કે હે સબરી પ્રથમ કર સત્સંગા, દૂસરી ભક્તિ મમ કથા પ્રસંગા. હા, કથામાં જાવું, સત્યનો સંગ કરવો, સત્યની રેણી રાખી સાધુ સંતોનો સંગ કરવો. તો રામચંદ્ર ભગવાને કીધું છે, તો એનો પુરાવો સતારશા બાપુએ લીધો છે. સત સમાગમ નિષ્દિન કરીએ, એને કીધું કાયમ કરો, સંતોનો સમાગમ કાયમ કરો. સત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી, સજન કેરા સંગમાં પ્રકટ છે પ્રેમની હોળી, હૃદયમાં વસ્તુ છે અણમોલી. એને કીધું કે સજન કેરા સંગમાં, હા, એવા મહાપુરુષોના સંગમાં છે ને ભાઈ પ્રેમ પ્રાગટ થાય છે. એટલે આત્માનું બીજું રૂપ પ્રેમ છે. પ્રેમ શુદ્ધ છે.
કારણ કે ભજન બહુ કરો ને, જે ભૂમિકામાં જે સાધકો પગ્યા છે એને અનુભવ થતો હોય છે. એ એક ભૂમિકા એવી આવે છે, ભજન કરો ને અને તેમાં આમ બેસી જાઓ અને પછી અંદર આત્માની અનુભૂતિ થાય ને આમ પ્રેમ જ્યારે વ્યાપે એમ થાય તમને, ઓહો હો, શું કરવું, ઠેકડા મારવા મળવું, તાણી તાણી ગાવા મળવું, નાના નાના બાળકો હારે આમ પ્રીત એટલી બધા ભાવ, એમ થાય મારો ભગવાન છે આમ. હા, આનંદના અંદર ઉભરા બાપુ આવે. એટલે આ ગંગા સતીમાં એનો પુરાવો દીધો છે. આ 8 પોર રેવે આનંદ. આ હરખ ને શોકની પછી ના આવે કદી હેટકી પાનભાઈ. હા, હરખય ન થાય, શોખય ન થાય કાયમની માટે. હા, ઈને રૂપના એના દર્શન થાય બાપુ. અને કર્યા જેવું છે હો રામાં. ગોળ સ્યાજ અમથો ઓલા ઘોડાક રાયના દાણા જેટલો ખાધો છે ને, અને ગુરુની કૃપાથી ગળ્યો લાગ્યો છે. એટલે કહું છું બાબુ, કર્યા જેવું હોય તો હરિનું ભજન છે. બાકી દીકરાએ જન્મ જન્મ મળશે, દીકરીઓ જન્મ જન્મ મળશે, ને કુટુંબ કબીરાય જન્મ જન્મ મળશે. અને ભૌતિક સંપત્તિ જન્મ જન્મ મળશે. જન્મ જન્મ માનવ તન નહીં મળે, જન્મ જન્મ ગુરુનું ચરણ નહીં મળે. હા, અને આ જીવ એવો ભાગી છે કે જે જન્મ જન્મ હારે આવવાનું છે ને એનું ચિંતન નથી કરતો, એની કમાઈ નથી કરતો. અને જ્યાં આ દેહ છે ને ત્યાં લગી હારે આવશે, ત્યાં લગી છે ને એ રાતને દીની પાછળ મથામણા છે. આજે એક બેનને સમજાવતો, ડાયાબિટીસ વાળા મળ્યા, સત્સંગ કરતા હતા ગઢડા. તે મેં કીધું, જો બેન તમે એવું માનો કે હાકર ખાવી જ નથી, આખું ઘર ભરાઈ જાય ને પછી હાકર ખાવી છે, ને તમે આખું ઘર ભરી વાળ્યું કમાઈ કમાઈ અને અકડા ઠઠ ભરી દીધું આ આખું ઘર, પછી તમે કહો કે એ આખું ઘર ભરાઈ ગયું હાકરનું. અને જ્યાં ખાવાની તમે તૈયારી કરો ને ત્યાં તમને ડાયાબિટીસ થઈ. આવી હાકરના ગાંગડા માનો તો ભલે પાણા માનો, તમારા માટે પાણા જ તે. તા કે હા બાપા, એ પાણા જ તે ને. તો મેં કીધું પછી કમાઈ કમાઈને તમે એમ કહો કે બસ અહીં દીકરા દીકરી બધું પરણાઈ દીધું ને એને હે ભજન કરવાનો ટાઈમ, હવે શાંતિ થઈ, શાંતિ કરવા ભજન કરવાનો ટાઈમ થયો, તો આપણે જવાનો ટાઈમ થયો. એટલે એ એક છે ને બાનું છે હો બાપુ. અમારા દીકરા દીકરીઓ જે બાકી છે, મકાન કરવાના બાકી છે, ક્યાં ભક્તિ, એ એક બાનું જ છે રામ. હા, એ અડચણ છે જ નહીં. આ મારા જીવનની ગુરુ કૃપાથી હું પ્રેક્ટિકલ અનુભવ કહું છું. આ આપણે બાકી જ છે ને, મારે બાકી નથી. આ 26 વર્ષની ઉંમરે બાપુ ગુરુનું રમણીક બાપાએ દયા કરી અને એ મળી ગયા. અને તેદુનો બસ આ નાથાભાઈની ગોરધન દાદાની તો હમણે નાથાભાઈની આપણી અમે શરૂઆતથી નથી, મારા નાથા કાકાને ગુરુ કરાવવામાં 3 માસનો જ ફેર છે. હા, 2007માં બે ઉપદેશ લીધો. લો, અમારે ક્યારે રંગમાં ક્યારે ભાવમાં ફેરફાર થયો? આનો આ ભાવ ઠેઠો ઠેઠ લગી ગુરુ મહારાજે રખાયો. અને હું ભગવાન પાસે એ જ પ્રાર્થના કરું, હે મારા નાથ, હા આનથી વધારે નહીં તો કાંઈ નહીં, પણ આનથી એક રસ માત્ર ઘટાડા આવતો નહીં. હા, એટલો બમણો રંગ મને વધારે આવી જાય, પણ ઘટાડા આવતો નહીં, એટલી કૃપા ભગવાન પાસે માગું છું. હા, કે હરિના ગુણ ગાવ અને ગૌરાવું. તો સંતોએ આપણને કીધું, પરિથમ કર તું સત્યનો સંગ કર. હા, અને એવા સજ્જનોની સંગમાં તે પ્રેમનું પ્રાગટ્ય થાય છે. અને શુદ્ધ વિચાર કરો અને શુદ્ધ શબ્દ સાંભળો. શુદ્ધ શબ્દ એટલે આત્મલક્ષી જીવન બનાવો. સંતો ભક્તોના જીવન ચરિત્ર સાંભળો, કથાઓ સાંભળો, ભગવાનના ગુણગાન, એના કીર્તન. અને એ શુદ્ધ શબ્દ કીધો, ડોળા હશે તો જ શુદ્ધ કીધું હશે ને. તો મેલા એટલે ડોળા. અને જ્યાં લગી મન માયાના ચિંતવન કરી રહ્યું છે અને જ્યાં લગી વિષયને આધીન છે ને બધું ડોળ છે. હા, એ મન આપણું મેલું જ છે. બીજા કદાચ માનતા હોય ન માનતા, પણ મારા મત પ્રમાણે હું એવું માનું છું, એ બધું મેલું જ છે. શુદ્ધ તો એક છે, એક આત્મલક્ષી જેનું જીવન છે. હરતા ફરતા બધામાં એક ભગવાનને જોવે છે અને પરમાર્થમાં કારણ કે એને પ્રીત છે. બીજાનું હિત જોવે, પોતાનું અહિત ભલે થાય ને બીજાનું હિત જોવે. આ સંતોના બાપુ લક્ષણો છે. પછી તેને 9 પ્રકારની ભક્તિ સબરીબાઈએ ઘણી જો કે આપણે એનું વર્ણન હોત કરી ગયા છીએ, પણ આ કહેવાનો ભાવ અર્થ એ છે કે ભક્તિ વગર સંશય ભાંગે એવું નથી. હા, પછી ભલે જન્મ જન્મ અવતારો લે, પણ ભક્તિ વગર તો પછી અવતારો લેવાના જ થાય. અને જો એકવાર ભક્તિ આ માનવ તન ધારણ કરી આત્માની અનુભૂતિ થઈ જાય તો જન્મ જન્મના સંશય ભાંગીને ભૂકો થઈ જાય. પછી એને કીધું, હે જીરે લાખા, 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ જગાવો, ત્યારે શૂન્યમાં સુરતા લાગે. જો 10મી ભક્તિ ભગવાન રામે પણ પ્રેમ લક્ષણા ભક્તિ 9 પ્રકારની ભક્તિ કીધી છે. એમાં 9મી ભક્તિ કાંક સંતોષ રાખવી એમ કાંક લખી છે.
અને 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ. હમણાં આપણે પ્રેમનું વાત કરી ને, તો દાસી જીવણી એનો પુરાવો દઈ ગયા. પ્રેમ સંદનના ઝાડવા મારી દેહોમાં રોપ્યા, માવાની મોરલીએ તો મારા મનડા હીરા. પછી કોઈ સંતોએ કીધું પ્રેમનગર મન જા મુસાફિર, પ્રેમનગર મન જા. પ્રેમનગર કી ગેરી હે નદિયા, લાખો લોકો ડૂબાના મુસાફિર, પ્રેમનગર મન જા. મતજા નહીં, મતજા ગાય છે શબ્દ ખોટો જ છે. હા, મનને પ્રેમનગરમાં જવા દેવાનો છે. એ પ્રેમ લક્ષણા ભક્તિ જગાવવાની છે, એમાં ના પાડવાની છે. હા, ગાવા વાળા ભલે ગાતા, એને મુબારક, એ બરોબર એની રીતે ગાતા છે. પણ આપણે સત્સંગીઓને માટે છે શબ્દ મત જા નથી, પ્રેમનગર મન જા છે. અને પ્રેમનગર કી ગેરી નદી એટલે એ નદી તો બહુ ઊંડી છે. હા, એમાં શિશિરી નથી, એ ભૂમિકામાં પોગવું ને એ આકરું છે. અને પાછા લાખો લોકો એમાં ડૂબ્યા છે. આ સંત સુરદાસ છે ને, પ્રેમનગર કો પંથ કઠિન હે, ઉસે શિખર ઠિકાના મુસાફિર, પ્રેમનગર મન જા. પછી કોઈ સંત સુરદાસે ગાયું કે દુર્યોધન કો મેવા ત્યાગી, શાલ વિદુર ઘેરે પાય, સબસે ઉસી પ્રેમ સગાઈ. હા, ભગવાનને એટલો બધો વિદુર પત્ની માથે પ્રેમ હતો, એને એટલો પ્રેમ હતો. આ દુર્યોધનનો સપન ભોગ ત્યાગી અને વિદુર પત્નીને ના જઈ અને કેળાની સાલ મારા વાલે ખાધી. અને એમાં જો જૂઠે ફલ સબરીના ખાધા, એઠા બોર સબરીના ખાધા. આ બહુ બહુ પ્રીત બઢાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ ગાયું છે ને. કોઈ સંતોએ કીધું કે ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ. પ્રેમ લક્ષણા ભક્તિ એ ઘરે પહોંચવું, એ ભૂમિકામાં જવું ને આકરું છે, પણ જઈ એકાય છે રામ. હા, પંથ કરવો જોઈએ. આપણે અમુક નથી કહેતા ભાઈ રણુજા હાલીને ઠેઠ જવું, એ તો આકરું છે. પણ પંથ તમે કરો ને એટલે સેજે સેજે કપાય ખરો. અમુક અમુક આપણે સત્સંગીઓ વૈસરા બાપાના સેવકો નર્મદાની પરિક્રમ કરાવ્યા 3600 કિલોમીટર 3 મહિનામાં પૂરી કરીને વી આવ્યા. એટલે થઈ શકે નથી થતું. પછી મારી જેવાને હાલવાનું વ્યાત ન હોય ને, અને બીજો હાલી એક હોય ને મારો સંગ કરે ને તો એના પગ હું ભાંગું. ભાઈ એ આપણું કામ નહીં. હવે તા બિચારો ઓલો માંડ્યો. એમ સત્સંગી સંગ કરો ને તો એવા સત્સંગી નો કરો, કેવા કે તીવ્ર ગતિવાળા હોય. અને મારી ઘોડે ઢીલા પોસાય છે ને કે ભાઈ આજ ગુરુવારમાં ન જઈ હાલે. અને આપણે ફોનમાં સાંભળી લઈએ, બાપાનો સત્સંગ તો ફોનમાં આવે છે ને આપણે સાંભળી લઈશું. પણ રામ ફોનમાં સાંભળો ને મુખામુખ સાંભળો ને, એમાં જમીન આસમાનનો ફેર પડે. હા, મુખામુખ તમે સત્સંગ સાંભળો ને તમને આરપાર ઉતરે ને, એટલો બધો મોબાઈલનો સત્સંગ આરપાર નહીં ઉતરે. લ્યો, હા, તમારે સાંભળો એનો સત્સંગ સાંભળી લઈએ, તમને સમજાય છે ખરો. પણ એ આમ હાડો હાડ નહીં ઉતરે. અને મુખામુખનો આ છે ને, આપણને કોઈ કે આમથી કાંક કોકને કાંક બીજું ફોનમાં સાંભળો તો ન લાગે, પણ આપણને મુખામુખ કહી દીધું હોય તો હાડો હાડ ઉતરી જાય ને. જીવી ત્યાં લગીને ફળીને પગ ન મેકી. એટલે મુખામુખનો સત્સંગ સાંભળવો. એટલે એને કીધું કે 10મી ભક્તિ પ્રેમ લક્ષણા ભક્તિ. હા, અને પ્રેમ લક્ષણા ભક્તિ જ્યારે જીવનમાં આવશે ને ત્યારે પોતાની સુરતા સમજ્યા, શૂન્ય અવસ્થામાં, જેને શૂન્ય અવસ્થા સંતો કહે છે, જેને શૂન્ય શબ્દ પણ કહે છે. શબ્દ સુરતાનો બેનો સમાવેશ થાય એટલે સુરતા શબ્દમાં લાગી જાય અને સંકલ્પ વિકલ્પ લય થઈ જાય. એને સંતો નિર્વિકલ્પ સમાધિ કહે છે. હા, એ લક્ષમાં પોતે સાધક વયો જાય ત્યારે પોતાને પ્રેમની પણ પ્રાગટ્ય એટલે અનુભૂતિઓ કાંક ને કાંક થવા મળે છે. એક અવસ્થા છે રમ. એટલે લોયણમાં છે ને લાખાને કહેશે કે તમે આ ભક્તિ, આ પ્રેમ ભાવ રાખો ભક્તિ માર્ગની અંદર, અને તમે પ્રેમ લક્ષણા ભક્તિ કરો અને સુરતાને છે ને શબ્દમાં સમાવો. અને આપણને ગુરુ મહારાજે શું કીધું છે, સવારામ બાપાનું હમણાં જ તે કડી કીધી ને, પરણે શબ્દ ને સુરતા નાય. બરોબર. તો કોઈ સંતો એ સવારામ બાપાનું જ છે ગગનગઢ રમવાને હાલો. જેને ગગનગઢ સંતો કે, કોઈ મેરુદંડ આય કે ગગનગઢ, જેને બ્રહ્માંડ કે, હા, એ જ્યાં નાભીએથી ઉપડે ને ઠેઠ ગગનગઢ લીગી જાય. આપણે જે અજંપા જાપ જે પીછી નહીં, પણ એ આપણી સુરતા ત્યાં લક્ષ છે નહીં ને, અને અંતર્મુખ થતા નથી ને, એટલે આપણને એની અનુભૂતિ કાંઈ થતા નથી. નકર નાભીએથી ઉપડ્યો ને ઠેઠ ગગનગઢ લીગી વિયો જાય છે શબ્દ, એનો રણુકાર ના ઠેઠ સંભળાય. પણ એ ભૂમિકામાં પહોંચીએ ને તો થાય, નકર કાંઈ થાય નહીં. પછી આને કીધું કે જીરે લાખા દેવહૂતિને કપિલ મુનિએ, હા,
કપિલ મુનિને દેવહૂતિનો શ્રીમદ ભાગવતમાં પ્રસંગ આવે એટલે એને પ્રસંગ આ ઈ જ લીધા છે બધા. એટલે એને કીધું કે દેવહૂતિ અને કપિલ મુનિએ દેવહૂતિને કપિલ મુનિએ આ ભક્તિ બતાવી છે. લાખા હું તને આજ બતાવું છું એવું નથી. અને ત્યારે એનું જ્ઞાન હિમાળે મન ગળી ગયું. જ્ઞાન હિમાળયની ખબર પડે ને, મોટો ડુંગર, આમ નથી કહેતા હિમાલય હાડ ગાળવા, કૈલાસ પર્વત કયો તો એક હિમાળો કહેવાય, જુનાગઢ એક હિમાલય કહેવાય. તો આને છે ને જ્ઞાનને એક હિમાળો, અને જ્ઞાન હિમાળસ તે જ્ઞાન ગળે બાપુ. જ્ઞાન છે ને કોઈ સંતોએ આપણે અજંપા જાપ છે ને એને પણ જ્ઞાન કીધું છે. અને જે સમજણ છે અંદર અનુભૂતિ કાંઈ થાય એને પ્રેક્ટિકલ થાય ને એને જ બાપુ જ્ઞાન છે. બાકી તો હું આ જે વાતો કરું છું ને બધું માહિતી જ્ઞાનની વાતો. આ કારણ કે સંતોની વાણી આ સંતોના રસોડાનો માલ છે બાપુ. આપણું જ્ઞાન ક્યારે કહેવાય? જે સ અનુભવ થયું કે સૂક્ષ્મણામાં પોતાને ધ્યાન લાગ્યું કે એને ખબર પડી કે આ સૂક્ષ્મણાના એટલા શ્વાસા છે, આટલા મલિનતાના થયા, આટલા શુદ્ધ થયા, અને અંદર એને કાંઈ આપણને નાદનો રણુકા, એ આપણું જે પોતાનું છે કમાઈ કરેલી છે ને એ પોતાનું જ્ઞાન હાસું છે. અને એ જ જ્ઞાન, અને એ જ્ઞાન છે ને જન્મ સુધી ન જાય. રામ તમે ગમે ત્યારે પૂછો ને, રમણીક સાહેબની કૃપાથી આપણને કોઈ ક્યાંક બાપા મલિનતાના કેટલા શ્વાસા થાય સૂક્ષ્મણા, પછી તો તરત ખબર પડે ને આપણને કે ભાઈ મલિનતાના એટલા થાય ને સૂક્ષ્મણાના એટલા થાય, અને સૂક્ષ્મણામાં થતા આવડું આમ થાય એમ. એ હું કોઈ જન્મ ભૂલવી? આ ગુરુ મહારાજ ન ભૂલવાડે. આ જન્મે તો ભૂલવી જ નહીં. પ્રેક્ટિકલ અનુભવ થયો હોય, મધ ખાધું હોય ને પછી કોઈ પૂછે કે કા બાપા મધ કેવું લાગ્યું, તો પછી આપણે કાંઈ ઓયડે ખંજોળવી કે હાલું કેવું લાગ્યું? એ ન ખાધું હોય એ બાપુ ઓયડે ખંજોળે. સમજ્યા તમે મારી વાત? મારી કોઈને નકરો વાતુડિયો હોય ને માહિતી જ્ઞાનથી, એ પછી એમ થાય કાળું મધ કેવું ગળ્યું હશે. અને જેને સાખ્યું છે ને ક્યાંક ભાઈ બહુ ગળ્યું એટલે એનું વર્ણન જ કોઈ નથી થાય એવું. એમ ક્યાંક બહુ ગળ્યું એટલે પછી એમ ક્યાંક બહુ ગળ્યું એટલે ભાઈ એ તું સાખ તો ખબર પડે, એનું વર્ણન કાંઈ થાય એવું નથી. આ જ્ઞાનનું છે ને બાપુ આમ છે. પણ સતારશા બાપુ કેમ જેને જેને કહું એ કહ્યું ન માને, મૂર્ખ ગણીને મારે લાતું, કોને કહું આ દિલડાઈની વાતું, નથી રહેવાતું હવે. કારણ કે કીધા વગેરે હાલે નહીં. અને ક્યાંય મૂર્ખ ગણે સતાય તે એમ થાય ભલે બિચારા એ તો એને અજ્ઞાન છે ને એટલે કહે આપણને. સતારશા બાપુને એમ થયું છે ને, પણ આ જ્ઞાન બિચારાને સખાડ્યા જેવું છે તો એનો 84નો ફેરો મટી જાય, એને દયાનો ભાવ બાપુ આવે. આપણે અમુક સંતો નથી કહેતા કે એક સંત હતા નદી કિનારે નાવા સ્નાન કરવા ગયા, એમાં વીસી તણાતો આવે, અને એક ભાઈ પડખે બેઠો નાતો હોય છે. તે રુચિએ સાધુએ છે ને લઈને કાંઠે મૂકી દીધો, અને એ પાછો એનો સ્વભાવ એ પાછો પાણીમાં આવ્યો ને સાધુને ડંખ માર્યો. તે 3 દાણ એને પાણીમાં બહાર કાઢીને મૂક્યો તો એટલે 3 દાણ ડંખ માર્યો. એટલે ઓલા ભાઈએ કીધું કે એ મુનિ એ ક્યાં વીસી છે કે તમને 3 દાણ ડંખ માર્યો છતાંય તે તમે એને પાછા બહાર કાઢીને મેકો છો? ત્યારે એને કીધું કે ભાઈ એ એક 84 યોનિનો જીવ છે, એ એનો સ્વભાવ નથી મેકતો તો હું મારો સ્વભાવ છે એને તારવાનો, હું મારો સ્વભાવ મેકું? એનો સ્વભાવ છે ડંસ મારવાનો, ડંસ મારે છે. મારો સ્વભાવ છે તારવાનો, એટલે હું એને બિચારાને તારું છું. એમ ઋષિ મુનિઓ બાપુ આદિ સમયમાં આ બધા થયા ને, આ જે નિર્વાણ ગયા બધાના સ્વભાવ બાપુ એવા છે. પરમારેથી ગમે એવું માણસો બોલે સતાય તે એની સામું ન જોવે. નકર લાખાએ લોયણમાં માથે ઓછું ઓલું કર્યું હતું એ તો બધાને ખબર જ છે. લોયણને કેટલું દુઃખ આપ્યું હતું. ધનજી ભગતને રૂડીમાને બાપુ ક્યાં કિર્યા ઘોયણા કરી દીધું હતું. આટકોટની અંદર કોઈ સાધુડો ન આવવો જોઈએ. અને લોયણમાને ફસાવા હારું થઈને કેટલા દુઃખ દીધા. આવા સમયે પાણી ભરવા નહીં જવાનું, આ સમયે છતાંય તે આટલું દુઃખ દીધું, છતાંય લોયણમાને દી આવી અને લાખાને ઉગારી દીધો ને. આ સંત છે બાપુ, સમજાણું? એટલે સંતોએ કીધું સાગર જેવા દલડા એના કોઈ દી ન સલકાય, ઝેરના પ્યાલા જીરવી જાણે, અમૃત સૌને પાય, હાસા સાધુડા તો એમ ઓળખાય, હરિરસ પીવે અને બીજાને પાય, સાસા સાધુ તો આમ ઓળખાય બાપુ સાધુડા. અને આવા ભારત ભૂમિ ઉપર એટલે કોઈ સંતોએ ગાયું છે ને, ભૂતળ લોક ભારત ખંડમાં જન્મી, ગુણ ગોવિંદના જેને ગાયા. આવા મહાપુરુષો નરસિંહ મહેતાનું લગભગ પ્રભાત્યું છે.
આ ભારતખંડમાં આવા મહાપુરુષો થયા. એ ભારતમાં જન્મા બાપુ એ ભૂમિના આપણે આપણું પ્રાગટ્ય એ ભૂમિમાં થયું, સંતના ખોળામાં. એટલે બાપુ ભક્તિ કરજો, અભ્યાસ કરજો. જે ગુરુ મહારાજની કૃપાથી અજંપા જાપ આવ્યા છે ને, આ ધ્યાન લગાવજો અને પોતે પોતાની ખોજ કરજો, પોતાના સ્વરૂપમાં પોતે સમાજો, સુરતાને શબ્દમાં સમાવેશ કરજો. એટલે છે ને પછી બીજા જન્મે આપણે પંથ કરવાનો, આ જન્મે જેટલું હલાય એટલું હાલો. અને ભગવાન કૃપા કરે ફરીને પાછો માનવ તન આપણને આપે અને વળી પાછો પંથ આપણે કરવી. અને આ દેવહૂતિને છે ને આપણે ઘણી દાણું વાત કરી ગયો છું કે દેવહૂતિમાં એ કપિલ મુનિને પ્રશ્ન કર્યો છે, માનવ તનનું મૂળ શું છે, માનવ તન શા માટે છે. મેં ભાગવત વાંચ્યું છે એટલે થોડીક ખબર છે. તો એ વખતે કપિલ મુનિએ દેવહૂતિ એની માતા છે, અને કેવો યોગ થયો બાપુ, દીકરો ગુરુ બન્યા અને માતા શિષ્ય બન્યા. એવો શ્રીમદ ભાગવતમાં એનો ઉલ્લેખ આવે છે. અને એ વખતે કપિલ મુનિએ એને જ્ઞાન બતાવ્યું એની માતા દેવહૂતિને, અને ત્યારે એ જ્ઞાનથી એનું મન ગળી ગયું, એટલે ભાંગીને ભૂકો થઈ ગયો. જે હું લઈને રખડતું ને એ હું ગળી ગયું. અને આપણે હું ગળવું હોય ને તો બાપુ ભજન કરજો. હું ભજન કર્યા સિવાય હું કોઈ જન્મે નહીં ગળે. અને જો આ જન્મે નહીં ગળે તો જન્મ જન્મ એ હું હારે લઈને જવાનું. એટલે ગાળી દેવું. એટલે એને કીધું, જીરે લાખા પ્રાણ અપાનની ગતિ જ્યારે તમને જણાશે ત્યારે મન છે ને બ્રહ્મ પદમાં ભળશે. પ્રાણ અપાન, આપણે અત્યારે પ્રાણ તો જે સ્વર હાલી રહ્યો છે, પ્રાણની પાન અને અપાન. આપણે શરીરની અંદર છે ને 49 પ્રકારના વાયુ આવે છે. એમાં 5 મુખ્ય છે, વ્યાયાન, પ્રાણ, અપાન, કાંક સમાન, એવો કાંક એમ કરીને 5 પ્રાણો છે. પણ આ ગતિ જ્યારે જણાશે એની એ ગતિ જ્યારે જણાશે પાન અપાનની શ્વાસ ઉશ્વાસના ભજન થઈ ગયું. જે દ્વાદશ આંગળ બહાર હાલી રહેલો છે એ બંગનાળે સડશે. અને એ વખતે પ્રાણ અપાનની ગતિ પોતાને જણાશે. અને એને કીધું કે જ્યારે આ પ્રાણ અપાનની ગતિ જ્યારે તમે જાણશો ને ત્યારે મન બ્રહ્મ પદમાં ભળશે. બ્રહ્મ પદમાં તો ખબર પડે ને આપણને, શબ્દ બ્રહ્મ છે. અને બ્રહ્મ એમાં છે ને લીન થઈ જાય છે. એટલે મન પછી અમન થઈ જાય છે. સમજ્યા? મન તો સેજતે, દીકરી તો માવતરના ઘરે સેજતે, પણ હા એરિયામાં જઈને એટલે વવારું થઈ. મૂળ દીકરી તો દીકરી જ છે. સમજ્યા તમે? વર્તી છે ને જ્યાં લગી વિષયને આધીન છે ને બહિર્મુખ દળે છે ને ત્યાં લગી વર્તી છે. જ્યારે શબ્દમાં સમાઈ જાય છે અને અંતર્મુખ થઈ છે ત્યારે એને બીજું નામ સુરતા કહેવામાં આવે છે. એમ પછી બ્રહ્મ પદમાં એ પોતે ભળશે. પછી એને કીધું કે જીરે લાખા ગુરુ વિના આ સાધન એકે, આ જેટલા સાધન છે ને એ તમે ગુરુ નહીં કરો ને તો એને કીધું કે ગુરુ વિના સાધન છે ને એકે નહીં આવે. આ જેટલા એના લક્ષણો જે બતાવ્યા છે, જે ભૂમિકાઓ બતાવી છે, એ કે ગુરુ વિના નહીં થાય. ગુરુ તો તમારે ધારવા જ પડશે. ભલે પછી ભલે વાંસી અટકે. લોયણમાં લાખાને એમ કે છે. પછી લોયણમાં તો કે છે, પણ અનેક એક સંતો તો એમ કહી ગયા કે ગુરુજી વિના ઓલા સુગરા બેઠા બેઠા માળા ફેરવે, નુગરા ભલે દીવે દાન. ગુરુજી વિના બધું નિષ્ફળ જાય છે એમ કહી ગયા વેદ પુરાણ. નુગરા નહીં સડે નિર્વાણ, નુગરા સિદ્ધ ફરોસો રે, નુગરા નહીં સડે નિર્વાણ. એ સંતનું ભજન એવું છે. પછી તમે ગમે એટલું વાંચો, હાલો એક તમને પ્રેક્ટિકલ, એ પહેલા તમને દાખલો આપ્યો હતો કે તમને તરતા આવડે છે, તરતા નથી આવડતું, અને તમે વાંચી લીધું કે આમ તરવાનું, આમ હાથ હલાવવાના, આમ પગ હલાવવાના, તમે વાંચીને પેટે, પછી તમે પાદરા કુવામાં ધૂપકો દાબો તો આવડે? બુડી જ જાઓ ને. એ વાંચેલું જ્ઞાન છે ને એ માહિતી છે. સમજ્યા તમે? નિષેધ નથી, એ જરૂર છે. સમજ્યા? પણ પ્રેક્ટિકલ તો જેની પાસે છે ને, કોઈક તરીયો હોય ને એની પાસે જઈને તમે જાઓ ને તો એ તમને તરતા શીખડાવે, અને કદાચ બુડો ને તો એ તરત હાથ પકડીને કાઢી લે. એમ આઈને એમ કીધું. અને આપણે બાપુ ગુરુ નોંધ રમણીક સાહેબની કૃપા નહોતી થઈ ને ત્યારે કેટલા થોથા વાંચી નાખ્યા હતા. સંશય જ નકરા થાતા કરતા. કારણ કે દેવી ભાગવત વાંચતા ને તો એમાં સર્વશ્રેષ્ઠ શક્તિને આપતા હતા. તો આપણને એમ થાય ઓહો સર્વશ્રેષ્ઠ માતાજી જ છે. પછી શિવપુરાણ વાંચીએ ને
તો એમ થાય સર્વશ્રેષ્ઠ શિવ જ છે. રામાયણ વાંચ્યું તો એમ થાય સર્વશ્રેષ્ઠ રામ જ છે. હા, અને મહાભારત વાંચ્યું તો એમ થાય ઓહો કૃષ્ણ સિવાય કાંઈ દુનિયામાં નથી. પણ આ તો ગુરુ મળ્યા ને એટલે બધાને છે ને એક કરી દીધું. આપણી અનંતમુખી સુરતા હતી ને, વર્તી હતી ને, એને એક ઘીરે કરી નાખી. હા, એ કે તું અલગ અલગ જો ને, એમ કે વ્યાસ ભવાયા રમવાવાળા એક ને એક જ હોય, પણ એ અલગ અલગ પાત્ર પહેરાશે. એમ આ આત્મરામ છે ને, એ છે ને અલગ અલગ કપડાં ધારણ કરે છે, સર્વમાં એક છે. એટલે કબીર સાહેબ બાપુએ કીધું ને, કબીર કુવા એક હે પન્યારી અનેક, બર્તન ન્યારે ન્યારે પણ પાણી સબ મેં એક જ છે. હા, બધામાં રમી રહ્યો છે, એક છે. પછી જો જેવું ધર્મનું સ્થાપન કરવું છે ને, એવા આદિશક્તિ ભવાની અવતાર લીધા છે. નવદુર્ગા કહેવાય છે, આપણે નવદુર્ગા કહેવાય, બરોબર છે. પણ નવે દુર્ગા છે ને, એને 9 પ્રકારના એને રૂપ લીધા, અને જેવું કાર્ય હતું ને એવા એને રૂપ લીધા છે. જો મહિષાસુરને મહાકાળીને જ્યારે મારવો હોય છે, બરોબર છે, તો એવું બધે શક્તિઓ દેવતાઓ ભેગા થઈ અને એનું જે શક્તિ હતી એનું ભજન હશે એ બધું એક કરી અને મા કાળક્યાનું સર્જન કર્યું ને, બરોબર. અને એવા મહાકાળક્યા સર્જન ન થયા હોત ને, અને એ વખતે દ્રૌપદીમાં જેવો જો માતાજી અવતાર લીધો તો એ મર્યા જ નહીં. ભગવાનને બાપુ પછી છે ને કાળક્યામાંને એના ક્રોધને સમાવા સારું થઈને પરસેવો વળી ગયો હોય છે. બધા દેવતાઓ આફળા ફાફળા થયા, એમ કે માતાજી કાળક્યા એટલા બધા ક્રોધ થઈ ગયા છે, રાક્ષસ મારી વાળ્યો છે, કાર્ય થઈ ગયું, તો આને શાંત કરવા તો શું કરવું હોય? એ કે દેવતાઓ અડફેટ હશે, દેવતાઓ નહીં ઉપાડે હશે. એ વખતે ભોળાનાથ મોટી કાયા પોતે સ્થૂળ દેહ મોટું રૂપ લઈ અને કાળક્યામાં હાલ્યા હતા ને આડા હુઈ ગયા. હા, અને હેઠે માતાજીએ જોઈને તા ભોળાનાથ અને માતાજીની જીભ નીકળી જાય, ઓહો શિવજી તમે? ત્યારે એને કીધું કે હા ભવાની, અહીં તમારા આ સ્વરૂપને તમે સમાવી દો, આ કાયા લઈ કરો, અને કાળક્યામાં સમાવેશ થયા, બરોબર. તો જ્યારે જ્યારે શક્તિને જ્યારે રૂપની જરૂર છે ને, ત્યારે બાપુ શક્તિ ઈની ઈ છે, સમજાણું તમને? ભગવાન ઈના ઈ છે, ભગવાન આદિ પુરુષ છે. શિવ ને શક્તિ બે એક જ છે આ સૃષ્ટિની અંદર, બીજું કાંઈ છે જ નહીં. એક પુરુષ ને એક નારી, શિવ ને શક્તિ. બાકી હોનાનું બિસ્કિટ એક જ છે, બાકી બધા એના ઘાટ છે અલગ અલગ. હોનાને એક બિસ્કિટ હોય એમાં કેટલી વસ્તુ બને? 1 કિલોનું બિસ્કિટ તમારી પાસે હોય તો એમાં 100 પ્રકારની વસ્તુ બને ને. એને ઓગાળી નાખો તો છેલ્લે ભેગું કરો તો હેમનું એમ ને, હોનું ઈ હોનું. હા, ભક્તિમાં આવી રીતનું છે. એ કે ગુરુ વિના છે ને લાખા, આ સાધન એકય તમારે તમે પામી નહીં શકો. ગુરુજી વિના બધું નિષ્ફળ જાય છે. અને આપણે તે જ્યાં લગી ગુરુજી નહોતા, અમારું બાપુ પ્રેક્ટિકલ અમારે આ જો હારે બધા નાનપણના રહેવા વાળા અમુક અમુક છે, ક્રોધ એટલો બધો હાલતા કોકની હારે બાંધી પડ્યું. એટલે એવું નથી કે આપણે ક્રોધને જીત્યો એમ, પણ ગુરુની કૃપાથી ક્ષણિક પાસો તો પીડ્યો છે ઓરામ. હા, અને હવે કાંક છે ને એવું કરમ કાક અને ખોટું કાક ઓલું થાય ને તો હાથ જોડવાનો ભાવ થાય કે ભગવાન એથી મને શેટો રાખ. અને કાંક ને કાંક અંદર દોટ મીકી છે, નહીતર બહાર દોટ હતી. કબીર સાહેબ બાપુએ કીધું ગુરુએ પાસા ઢાળિયા ખોજો ને આપ શરીર, રામાનંદીની ફોજમાં સન્મુખ લડે કબીર, પાણીડા શેની મસ જાવું. હા, હું બહાર ભટકતો મારા ગુરુએ પાસો વાળ્યો. એમ આપણે તે દોટ બહાર હતી, ભગવાન બહાર ગોતતા હતા. તા સવારામ બાપાએ ગુરુ મહારાજ જેવાય કીધું ભાઈ બહાર ગોતશો તો બુડી મરશો. એ કે સુરતા સુગડને સમેટે જેના ઘટમાં સાહેબ સંતોએ કીધું ભાઈ દોટ અંદર મેં તારા ઘટમાં બેઠો છે, અને તું બહાર ક્યાં ફાફા મારે? અને ઘટમાં દેખાય છે ને તો તને આખી સૃષ્ટિમાં દેખાય છે, અને ઘટમાં નહીં દેખાય તો સૃષ્ટિમાં નક્કી નહીં થાય. ભગવાન આમ છે. એટલે એને કીધું કે તમે વાંસો ભલે ગમે એટલું, છતાંય શાસ્ત્ર દાખલા તરીકે હાલો ને 15મા અધ્યાયની આપણે ઘણી દાણ વાત કરી છે. કૃષ્ણ ભગવાને 15મા અધ્યાયની અંદર વાત કરી છે, જેને પુરુષોત્તમ યોગ કહેવામાં આવે છે. આખો યોગનો ભરેલો છે પુરુષોત્તમ યોગ. 15મો અધ્યાય ગીતાનો, એમાં શર અને અક્ષરાતીતની વાતો કરી છે. હવે આપણે આ બધા ભાઈ બહેનો જ બેઠા ચાલો ને, એને પૂછ્યું હોય કે બેન શર અક્ષર ને અક્ષરાતીત શું કહેવાય? હવે એ બિચારે અભ્યાસ કર્યો નથી. હવે ક્ષર કોને કહેવું, અક્ષર કોને કહેવું, અક્ષરાતીત કોને કહેવું? અને પ્રેક્ટિકલમાં આ પુરુષ ભેગા થાય ને એટલે કે અક્ષર થાય કહેતા દેહ થાય, અક્ષર કહેતા આત્મા થાય, અને અક્ષરાતીત કહેતા પરમાત્મા થાય. પ્રેક્ટિકલ સંત હોય તો આપણને કહીએ કે ને, ગુરુ મહારાજ હોય તો આપણને બધું જ્ઞાન દે, નહીતર તો વાંચી વાંચીને અટકાઈ જાય.
અટવાઈ જ તે ને. અને એમ બાપુ બહુ એવા થોતા વાંચ્યા જો કે હજે વાંચવી છે, નથી વાંચતા એવું નથી, કારણ કે વાંચવા જોઈએ એનો આધાર પુરાવો. અને કદાચ આપણે કાંઈક થોડુંક લાગ્યું અને સામો માણસને આપણે સમજાવવો હોય તો આપણું એકલાનું કહીએ બાપુ તો પોતાના મત પ્રમાણે હાલે છે. એવી રીતનું આપણે તરત એને કહેવું પડે, જો ભાગવતમાં આમ આવે, રામાયણમાં આમ આવે છે, મેં આ વાંચ્યું છે. વાંચ્યું હોય તો કહીએ કાંઈ, ન વાંચ્યું હોય તો આપણે હાથ જોડવા પડે. ભાઈ એ તો અમારે હાઈલીને જાતા એમાં ઓલા ઢાકણીયાવાળા નાનું આપણે પ્રશ્ન કર્યો, મને કે બાપુ એક સંશય છે. મેં કીધું બોલો. એ કે ભજનની કડી એક આવે છે. મેં કીધું બોલો હું. એ કે ઊંટ બકરીને સ્નેહ થયો. મેં કે હા, અને બકરા મેલ્યા ઓલા બસા મેલ્યા 12 ને સોવી કે એમ કરીને ભજનની કડી ઉપાડી. હા, ઊંટ બકરીને સ્નેહ થયો, અને હકીકતમાં એ ભજન જ છે. આ તો ગુરુ મહારાજ અંદરથી કૃપા કરે ને કાંઈક કઢાવે. તમે કીધું હા એ તો છે ને, બકરાને તમે ગમે એટલું નાખો ને, તમે ગમે ને ધરવીને લાવો ને, અને તોય તમે રસકાન તવણું આમ કહો ને તોય મોઢું ભરે. કે હા ધરે. મેં કીધું આ તૃષ્ણા નામની બકરી અને અહમરૂપી ઊંટ આ બે છે ને અંદર ભેળાને આ ભેળિયાટો કરી મૂક્યો છે. કીધું કે એ બાપુ હાસું, આ તૃષ્ણા એવી છે બાપુ, ગમે એટલું હોય ને આ બકરી ઘોડે શાંતિ જ ન થાય. થાય ભગત? ન થાય. 100 ઘંટી હાલતી હોય ને તો બીજું ફેક્ટરી ચાલુ કરવાનો ભાવ થાય. થાય ને બાપુ? એ નહીં, એક જગ્યા બાંધી હોય તો એમ થાય બીજો આશ્રમ એક કરવો હશે. હા, એમાંય શાંતિનો અનુભવ નથી થતો. મારી ઘોડે ભેગ પહેર્યો હોય તોય તે આપણે આપણી જ વાતું કરાય ને. આપણે એક બંગલો બનાવ્યો હોય તો એમ થાય લાવો ને બીજો બંગલો બનાવી, સેવકો આવીને રાત રીસી. તો દાંત કાઢવાની વાત છે. પણ એમ કે આ તૃષ્ણા છે ને એટલે ઘડીક પછી છે ને અડધો કલાક એની ઉપરથી સત્સંગ આપણે હાંકી. પણ આ વાતું ને આ સમજાણું ક્યારે? ગુરુની કૃપા થઈ ત્યારે, એના શરણે ગયા ત્યારે. નહીતર તો આપણે ક્યાં કે ભાઈ એમાં મને કાંઈ ન ખબર પડે. ગુરુના ચરણે ગયા એટલે અંદરથી ઈ પ્રેરણા ઈ કરે અને જ્ઞાનનો ઉદ્ભવ ઈ કરવાવાળો આપણે શું તાકાત છે? એ તરત ઓલા ઘણા કે પંગત જમવા બેઠી હોય અને ડોલ ખૂટી હોય એટલે તરત રસોડામાં જ માલ રવાના થાય ને એમ છે ને. આ પંગત બધી જ્ઞાન રૂપી ભોજન લેવા બેઠી છે અને આપણે પીરસવા વાળા બન્યા થોડીક તાણ પડે એટલે ગુરુને રસોડામાં સીધો રવાના થાય અંદરથી. હા, ક્યાંક આ લોકોને જરૂર છે એવું મળી રહે. હા, એમાં આપણે એમ જ મનાય ને આ માલ બધો ગુરુના રસોડાનો છે, આપણે બધા જમવા વાળા પીરસવા વાળા, આપણું જ કાંઈ છે નહીં. હા, કૃપા એ કરે રામ. અને એની કૃપા સિવાય છે ને, ગુરુની કૃપા સિવાય કોઈ દી નિસ્તારો થયો નથી અને કોઈ સાધકનો થાય પણ નહીં. અને જો થયો હોત ને તો કૃષ્ણ જેવાય ગુરુનું ચરણ આજ ન લીધું હોત બાપુ. અને આવા મહાપુરુષો થયા એને તે બળી રાજા એવો મહાન થયા છતાં એને શુક્રાચાર્યનું એને ચરણ લેવું પડ્યું. અને શુક્રાચાર્યનું શરણ લેવું પડ્યું છતાંય જગતનો અધિપતિ વામન રૂપ લઈ અને એના દ્વારે આવી અને 3.5 ડગલા પૃથ્વી માગી. 3.5 એવા ભક્ત થયા કે ભગવાનને એને બાંધી દીધા. હા, બાંધી દીધા ને. હા, એ તો દેવતાઓએ ઓળી મગજ દોડાવ્યો, લક્ષ્મીજીને કીધું કે રક્ષાબંધન આવે છે, તમે જાઓ અને બળીરાજાને ભાઈ બનાવી અને રાખડી બાંધો અને માગવાનું કહેતા ભગવાનને માગી લઈજો, નકર આ બધું ઉથલ પાથલ થાય છે. હા, આવા મહાપુરુષ આ સૃષ્ટિ ઉપર થયા બાપુ. આ ભક્તિનો મહિમા છે. ભલે આપણે એવું આપણે નથી એ ભૂમિકામાં પહોંચીએ કે એમ, પણ આપણે એના ગુણગાન ગાવીને બધું આનંદ તો કરવી ને એમ. હા, એવા સંતોની સાયામાં તો રહ્યું ને. ભગવાનને કે એ નો તું મળ કે ન મળી, ન મળી તો કાંઈ નહીં, ભગવાનને કેવું હા તારી અનુભૂતિ થાય તો ભલે. પણ મને જન્મ જન્મ માનવતાને દે ને કે તારા ગુણ ગાવ ને ગૌરાવું, એટલો આનંદ દેતો હોય ઘણું છે. લ્યો બીજું હું લેને આપણે માગવું છે. અને બીજી કાંઈ છે ને આશા ન રાખતા, ભગવાનને એક જ કે હે ભગવાન જન્મ જન્મ મને ચંતનું ચરણ દીજે કે તારા ગુણ ગાવ અને ગૌરાવું, બાકી કાંઈ જરૂર નથી. મહાપુરુષો છે ને આવું બધું આપણને સમજાવે છે. એટલે લોયણમાં એ કીધું કે જીરે લાખા મૈત્રી ઋષિએ વિદુરજીને આ યોગ બતાવ્યો છે. હા, મૈત્રી ઋષિએ વિદુરજીને યોગ બતાવ્યો અને એકાંતમાં એને અભ્યાસ પછી કીધો. આ જે હું તને યોગ આ સમજાવું છું ને એવો હું તને યોગ સમજાવું કે આપણા ગુરુ સમજાવે એટલા પૂરતું નથી લાખા. મૈત્રી ઋષિએ આ વિદુરજીને આ સમજાયું હતું અને વિદુરજીને આ યોગ બતાવ્યો અને એમને એકાંતે અભ્યાસ કીધો. તો એને લોયણમાં એકાંતની વાતો કરીને તો
ગંગા સતીમાં એ કીધું એકાંતે બેસીને અલખ આરાધો પાનબાઈ તો અલખ પધારે તમારે દ્વાર. એકાંતે બેસવું એટલે મનજીભાઈને છે ને અંતર્મુખ કરવા, સંકલ્પ વિકલ્પ લય કરવા, મનની એકાગ્રતા કરવી ને એને એકાંત કહેવાય. પછી તમે ભલે પસા માણસને વશમાં બેઠા હો પણ મનની એકાગ્રતા થાય, સંકલ્પ વિકલ્પ લય થઈ જાય, ધ્યાન લાગે એટલે એકાંત જ છે. પછી કદાચ ગુફામાં બેઠા ને મનજીભાઈ બહાર દોડતા હોય તો એકાંત ન કહેવાય. પછી એવી વાતો નથી કે કોઈ ન હોય ને એકલા એકલા આપણે ઘર વાંચીને આપણે બસ ધ્યાન યોગ કરવું એટલે એકાંત. જોકે એ કરવું બાપુ કોલાહલમાં મનજીભાઈ ન મેળે આવે તો એ રીતનું બેહવું, પણ વધારે એકાંત હોય એને કહેવાય સંકલ્પ વિકલ્પ લય થાય, ખોટા વિચારો ન આવે અને અંતર્મુખ થાય અને એ મન શબ્દમાં લાગી જાય, સુરતા શબ્દમાં લાગી જાય. હા, અને સીધો એને ભગવાન હારે તાર લાગે એટલે શબ્દમાં એને તાર લાગે, એને એકાંત વસ્તુ કહેવામાં આવે છે, બાકી નહીં. પછી તો સંતોએ આપણને જે સમજો બીજા જે માણસો એકાંતની વાતો કરતા હોય તો બરોબર છે, પણ મારા મત પ્રમાણે તો આ એકાંત કહેવાય. અને એ એકાંત વગર છે ને કાંઈ ભજનમાં કદાચ આપણે ભોંયરું કરીને બેહતા હોય અને મનના વિચારો લઈ ન થતા હોય તો કાંઈ એકાંત તો કહેવાય નહીં. એટલે મહાપુરુષો જે આપણને સમજાવી ગયા છે, એટલે લોયણમાં એ લાખાને પણ સમજાયો તો લાખો સમજી ગયા અને નિર્વાણ લગી વિયા ગયા. એ પદાસ લોયણમાંના આપણને ભક્તિ માર્ગની અંદર એ સાર્થક બને છે. એટલે આપણને એ અત્યારે લાભદાયક અને એ આપણને પૂરે શકે. આપણા ગુરુ મહારાજે જે બતાવ્યું તો એને આ લાખો લોયણ છે એ પણ આ માર્ગ આપણને બતાવે છે. એટલે ગુરુજીના ચરણે રહી શ્વાસ ઉશ્વાસ એટલે સ્થૂળ દેહ કરીને કદાચ ગુરુજી આપણે દાખલા તરીકે રમણીક બાપા તો બ્રહ્મલીન થયા, છતાં એમ થાય ગુરુના ચરણે, પણ બાપુ શ્વાસ ઉશ્વાસે જે ગુરુ પોતાના ભીતરમાં બેઠા છે, સાકાર સ્વરૂપે દેહ લઈ થયો છે, બાકી નિરાકાર સ્વરૂપે તો એ ઘટોઘટમાં બેઠેલા જ છે. અને નિરાકારના પછી આપણને મહામંત્ર અજપમાં જાપ દીધા છે, એનું આખું આપણે ફોડવીને વર્ણન કરવી એટલે ગુરુ શું છે હા અને આત્મતત્વ શું છે એ તરત એનો આપણે ઉપદેશ લીધો ત્યારે બધી ગુરુ મહારાજે બધી આપણને વાત કરેલી હોય છે. એટલે શ્વાસે શ્વાસે હરિનું ભજન કરવું, અંતર્મુખ થવું, એટલે ગુરુ તો પોતાના ઘટમાં છે. એટલે જીવન ભગત કહી ગયા ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે નાથ બિરાજે, રાખજો તમે ધોળી ધજાના પરમાણ, મને મારેલ મોહન બાણ, બાણે વિંધાણા પ્રાણ, શામળા તારી શોભાના વાલમ તારી વાતુના. શબ્દના બાણ જેને જેને લાગ્યા એને બાપુ ઘરબાર બધું એનો ત્યાગ કરી અને અંતર્મુખ થઈ અને ભગવાનનું ભજન કીધું. એટલે ગંગા સતીમાં અને પાનબાઈમાં એ કીધું છૂટા છૂટા તીર અમને મારો ના બાઈજી, સાતી મારી ફાટું ફાટું થાય, કલેજા મારા વિંધી નાખ્યા. ત્યારે ગંગા સતીમાં એ કીધું કે પાનબાઈ બાણ તમને વાગ્યા નથી, અને બાણ વાગે ને તો સુરતા સડે આસમાન. એમ આપણને જે બાણ પૂરા વાગ્યા નથી, અને જો બાણ વાગી જાય ને તો સુરતા છે ને બ્રહ્મરંધ્રમાં સડી જાય અને ભજનમાં એક તાર લાગી જાય. આ કણે આપણે ગુરુવાર પૂરો કર્યું. સતગુરુ દેવની જય. રમણીક સાહેબ અમર સાહેબ, ઉમેશ્વર મહારાજ, રામા પીરની, સનાતન ધર્મની જય. મહેશ્વરી માતની જય. અરવિંદ બાપાની જય. સનાતન ધર્મ